श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की जय। श्री सुंदर साथ की जय। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। छोटा कयामत नामा प्रकरण नंबर 1 ચોપાઈ નંબર 67 ચોપાઈ નંબર 67 આપણે આવ્યા છે। जाहिरी बड़े जाने आपको और समझे नहीं हकीकत वतन हक इल्म आया नहीं तालो होय नहीं रोशन। જાહેરી બડે જાને આપકો ગઈકાલે આપણે જોયું ગઈકાલની છેલ્લી બે ચોપાઈ બહુ મહત્વની ચોપાઈ। जाकी करे मुसाफ सिफते औलिया अंबाए पैगंबर सो हुए सब जहूदों मिने सो देखे बातुन सहूर कर सो देखे बातुन सहूर कर जिने लिया मायने बातुन हुआ पैगंबर सोही। तो पैगंबर कोण छे કે આ વચનોને જેણે બાતુન લીધેલા છે, જે ગુજ વાતો સમજ્યા છે, એ બધા પેગંબરો છે। ધામની લીલા ધનીના જે બધા ઈશારા છે એ સમજ્યા છે બાતુન અર્થ, એના ગુંજ રહસ્ય જે સમજ્યા છે એ ઉમત ઓલિયા અંબાએ બિન બાતુન ન હુआ એક કોઈ કે બીજા બધા જે પેગંબરો જે ગણે બતાવી રહ્યા છે એ બધા પેગંબરો નથી પેગંબરો એમ કે છે। પેગંબરો કોણ છે? પેગંબર કોને કહેવાય કે રાજ્ય મહારાજની જે ગુંજ રહસ્ય સમજે એ બધા પેગંબરો છે, સાચા પેગંબરો। માયાના પેગંબરો તો ઘણા બધા પેગંબરો છે, પણ એ કોઈ એટલે અહીંયા શું કે છે? જાહેરી બડે જાને આપકો એટલે દુનિયાના જે જાહેરી જે છે, આપણે ધર્મગુરુ કહીએ, મૌલવી કહીએ, કાજી કહીએ, જે બધી આ બધી જુદી જુદી ઉપાધિઓ છે, એ બધા પોતપોતાની જાતને મોટા સમજે છે, પોતપોતાની જાતને। અને એટલું પૂરતું નથી, એટલા મોટા તો સમજે છે અને એ મોટા સમજીને પોતપોતાના ફિરકા પણ જુદા બનાવે છે। નારી ફિરકા, અમે જે સાચા, આટલું હતો વાંધો નહીં, પણ પોતપોતાના જુદા જુદા ફિરકા બનાવી દે છે। પણ વાસ્તવની અંદર જે બાતુન રહસ્ય જે છે, કુરાનના જે બધા રહસ્યો જે છે, રાજી મહારાજના ઈશારા જે છે, ન સમજે અને જુદા પડી જાય ઓળખતો। અને એક કહેવત છે કે બારનું ચોથ સમજ નથી, બારનું ચોથ શું થાય એની સમજ નથી અને ભય ભાગ લેવા આવ્યો છે। આ એક કહેવત છે। એમ કહેવાનો મતલબ કે ધનીના વચનો જે છે કુરાનની અંદર, તારતમવાણી આવી ત્યાર પછીની વાત જુદી છે, એ પહેલા કોઈ નથી સમજી શક્યું, પણ એ છે કે ધનીના જે વચનો છે, ધનીના વચનોનું જે રહસ્ય ન સમજે, આ બંને રીતે બતાવી રહ્યો છું। અત્યારે પણ બધા હુસ્યો કરી રહ્યા છે, એક ચાલ્યું એટલે બધા ચાલ્યા એની પાછળ, પણ વાસ્તવની અંદર શું છે ને સમજો, ધનીના ઈશારા શું છે એ સમજો। વાણી આવી ગઈ છે, ઘેર ઘેર વાણી છે। જગદીશચંદ્ર નહોતા એ પહેલા વાણી તો કોઈને મંદિરમાંથી બહાર પણ નતા લઈ જવા દેતા। સરકાર શું આ બધું કર્યું?
ઘેર ઘેર વાણી આવી ગઈ છે, મંથન થઈ રહ્યું છે. હવે તો એના ભાવાર્થ પણ આવી રહ્યા છે. મીડિયા, ઘણી બધી મીડિયા છે, ન સમજાય તો મીડિયાની અંદર પણ બધું છે. અને છતો પણ આપણે ચાલી રહે એ માર્ગ પર ચાલી રહીએ તો હક ઇલમ આયા નહીં, હક ઇલમ આયા નહીં, કે જ્યાં સુધી તારતો વાણી ના આવી ત્યાં સુધી જે આ બધા પેગંબરો પોતપોતાને જે મહાન ગણાવતા હતા એ મહાન. વિચારો સુંદર સાદ. હવે ત્યાં સુધી એમણે બધા જ ઉપરના માયના લીધા, જે બાતુનું રહસ્ય છે એ સમજી ન શક્યા. એક આ વાત છે, આ તો બતાવી દીધી. અને બાતુની અર્થ શું છે? ચોપાઈનો બાતુની અર્થ શું છે? તો ત્રીજું ચરણ પકડો પહેલા. હક ઇલમ આયા નહીં, તાલો તાલો હોય નહીં રોશન, તાલો હોય નહીં રોશન, કે જ્યાં સુધી ધનીનો ઇલમ આપણને મળે નહીં, આપણા દિલને સ્પર્શી ન જાય, બાતોની રહસ્ય આપણે સમજે નહીં, ત્યાં સુધી આ અજ્ઞાનતા જે છે, અજ્ઞાનતા રૂપી અંધકાર છે, એનો નાશ થશે નહીં. તારતવાણી તો આવી ગઈ, પણ તારતવાણી આવી ગઈ, શું એ આપણા દિલને રોશન કર્યું? પ્રશ્ન. પૈગંબરોને એની વાત જવા દીધી, ભાઈ નથી આવે તો સુધી તારતવાણી ના ત્યાં સુધી આ ગુજ રહસ્ય ન સમજ્યા. પણ હવે તારતવાણી આવ્યા પછી પણ એ આપણને સ્પર્શી છે, એ આપણા દિલમાં ધણીનો ઇલમ આપણા દિલમાં આવ્યો છે, ધણીના ઈશારા શું છે સમજ પડી છે આપણને. ધણીનો ઇલમ આવ્યો છે, દિલમાં આવ્યો છે, મીન્સ કે ધણી આપણને શું કહેવા માંગે છે, ધણીનો જે ટ્રેક કહેવા માંગે છે અને આપણે જે ટ્રેક પર ચાલીએ છીએ બંને એક જ ટ્રેક છે કે જુદા જુદા છે? વિચારો સુંદર. લેકે જે હક ઇલમ આયા નહીં, હક ઇલમ આયા નહીં, તાકો હોય નહીં રોશન, ત્યાં સુધી શું રોશન ના થાય? કે જે પ્રકાશ થવો જોઈએ, અજ્ઞાનતા રૂપી અંધકારનો નાશ થઈ અને જે પ્રકાશ થવો જોઈએ નૂરનો, એ આપણા દિલમાં થયો છે. વિચાર આની પર વિચાર કરો. ધનીના ઈશારા શું છે સમજાય છે આપણને? બાતોની રહસ્ય શું છે કહેવા સમજાય છે? ધનીના ઈશારો શું છે? ધની શું કહેવા માંગે છે આપણને? શા માટે કહેવા માંગે છે? આ બધું સમજાય છે. કહ્યા જાહેર માહે દુનિયા और बातुन माहे हक, ए वेद कतेब पुकारी हक इलम कहे बेसक. કે દુનિયા વાળા જે છે એ જાહેરી અર્થ લેશે, કુરાનના જાહેરી અર્થ લેશે દુનિયા વાળા. એટલે જો મગરબમાં સૂરજ ઉગશે તો શું કર્યું એમણે? પશ્ચિમમાં નમાજ પઢવાની શરૂ કરી. કબરમાંથી મુર્દા બેઠા થશે તો શું કર્યું? જુઓ તમે, એમને દાટવાના શરૂ કરી દીધા. દજ્જાલ છે, દજ્જાલનું અવતરણ, તો દજ્જાલ આવશે એના માટે જયારે તાજા નીકળે ત્યારે ભાલા ને ચપ્પા ને બધું લઈને ખુલ્લી તલવાર, જાઓ તેમની સાથે લડી રહીશું. કહેવાનો મતલબ કે જાહેરી જે છે એ દુનિયા વાળા જાહેરી અર્થ લઈને ચાલી રહ્યા છે, ઉપલા માયના લઈને ચાલી રહ્યા છે. और बातुन माहे हक, और बातुन माहे हक, और बातुन माहे हक. પણ જો આના બાતુની અર્થ લઈશું, આ રહસ્ય સમજીશું તો ધનની પહેચાન થશે.
એટલે બાતુન માહે હક, ત્યારે ધનીની પહેચાન થશે. એ વગર ધનીની પહેચાન નહીં થાય. ઉપરના માયના લઈશો તો હવે સુંદર સાથ અહીંયા આપણી પર આ ચોપાઈને આપણી પર પણ લેવાની છે કે આપણે પારાયણ કરીએ છીએ, વાણી વાંચીએ છીએ, પણ જો એના ઉપલ્યા અર્થ લીધા, તો ધનીની અસલું પહેચાન નહીં થાય. જો એના ઉપલ્યા અર્થ લીધા તો હક્કે દિલ કી બારીકિયા શું છે સમજાશે નહીં. હક્કે દિલ કી બારીકિયા શું છે એ સમજાશે નહીં. અને જ્યાં સુધી હક્કે દિલ કી બારીકિયા ન સમજાય ત્યાં સુધી ધનીની અસલું પહેચાન ન થાય. ત્યાં સુધી આપણે આપણી પહેચાન ન થાય. આપણી પહેચાન પણ નહીં થાય કે હું શું, આપણી પહેચાન મીન્સ આપણી અસલું પહેચાન કે શું ધની સાથે હું આ બધી લીલાઓ કરી રહી હતી. વાહિદત અને ઇશ્ક ત્યાં સુધી નહીં આવે. કહેવાનો મતલબ આ છે. વાહિદત અને ઇશ્ક ત્યાં સુધી નહીં આવે. પાણી લાવો. ત્યાં સુધી વાહિદત અને ઇશ્ક નહીં આવે. સમજો. એટલે કયા જાહેર માહે દુનિયા और बातुन माहे हक, जाहिरी अर्थ थी धनीની પહેચાન નહીં થઈ શકે. એના ગાઢ રહસ્ય આપણે સમજીશું તો ધનીની પહેચાન થશે. એ વેદ કતેબ પુકારી, કે આવું જે વેદ અને કતેબો કહી રહ્યા છે, બતાવી રહ્યા છે. હક ઇલમ કહે બેસક, અને આ જ વાત કુલજમ સ્વરૂપ તારતમ વાણી પણ આપણને બતાવી રહી છે. તેમ છતાં પણ આપણે તારતમ વાણીના ઉપલા માયના લઈને ચાલી રહ્યા છીએ. તેમ છતાં પણ જેવું સાંભળજો સુંદર સાથ, જેવું કોણે કર્યું કે જેવું મોહમ્મદ સાહેબ આવ્યા અહીંયા આગળ આરબની અંદર, મોહમ્મદ સાહેબ જે વાણી લઈને આવ્યા એને પોતાનું ગણીને બતાવી રહ્યા છે. પણ મોહમ્મદ સાહેબના જે વચનો છે એ વચનોને પાડતા નથી. મોહમ્મદ સાહેબ આઈને કહ્યું મેને ખુદા કો દેખા હૈ, હું એમનો પૈગામ લઈને આવ્યો છું. એમનું અમરદ સુરત બતાવી, એમની જુલ્ફો ખુલી હોય છે, ઓકળિયા વાળ છે, કલ્લી હેર છે, ઇત્રે હિના નાખેલું છે, એની સુગંધનો અહેસાસ કરીને હું આવેલો છું. તેમ છતાં પણ જાહેરી લોકો બેચૂન, બેસબી, બેનમૂન અને બેચગુન કરી તરીકે એમને પૂજન કરી રહ્યા છે. શૂન્ય, નિરાકાર, નિરંજન, નિર્ગુણ તરીકે પૂજી રહ્યા છે. ખુદાની સુરત નથી એમ માની રહ્યા છે. મોહમ્મદ સાહેબ બતાવી રહ્યા છે અને કુરાનના વારિસદાર બતાવી રહ્યા છે. ચલો આ સમજ્યા. હવે એ વાત આપણી પર લઈએ. એ જ વસ્તુ આપણે મોમીનો પણ કરી રહ્યા છીએ. રાજી મહારાજ પોતે બતાવી રહ્યા છે, ધની પોતે બતાવી રહ્યા છે. ધની પોતે બતાવી રહ્યા છે. મેરી રૂહ તું આંખે ખોલ. આ વાણી શું છે? ધનીનું વાંગમય સ્વરૂપ છે. ધની અંદર વાણીમાં બિરાજમાન છે. ધની આપણા દિલમાં બિરાજમાન છે. ધની બતાવી રહ્યા છે સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. શું કરી રહ્યા છે આપણે? મેરી રૂહ તું આંખે ખોલ. બાહ્ય દ્રષ્ટિ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલ. તેમ છતાં બાહ્ય દ્રષ્ટિ આપણી બંધ કરતા નથી. ધનીના વચનો જે ધની કે છે એ પ્રમાણે ચાલતા નથી આપણે. જેમ મોહમ્મદ સાહેબે જે કહ્યું એ પ્રમાણે ન ચાલ્યા તો મોહમ્મદ સાહેબને ગયા પછી જેવું મોહમ્મદ સાહેબ આવ્યા અને જે પહેલા હતું એવું જ ગયા પછી થઈ ગયું.
વિચાર આની પર વિચાર કરો. એ નૂર જાહેર તો હુઆ, એ નૂર જાહેર તો હુઆ. તો આ નૂર જાહેર ક્યારે થાય? પ્રશ્ન કે નૂર જાહેર તો હુઆ, આ નૂર છે એ નૂર જાહેર ક્યારે થાય? કે એ નૂર જ્યારે રાજી મહારાજની આપણને અસલ પહેચાન થાય ત્યારે. અને ધનીની અસલ પહેચાન ક્યારે થાય? કે ધનીના બાતુની રહસ્ય આપણે સમજીએ. ધનીનું જે બાતુનું રહસ્ય છે, ધનીના ઈશારા શું છે, ધનીની ગૂંજ રહસ્ય ગૂંજ વાતો છે, એને સમજીએ ત્યારે આપણને ધનીની અસલું પહેચાન થાય. અને એ ધનીની અસલું પહેચાન થઈ તો એ નૂર રોશન આપણા દિલની અંદર થયું કહેવાય. लेकिन ये नूर जाहिर तो हुआ है जब कुराने खोली हकीकत, जब कुराने खोली हकीकत. रात में के दिन किया सो दिल मोहम्मद सूरा मार्फत. તો આ નૂર છે, આ જે छिपा રહસ્યો છે જાહેર ક્યારે થયા? તો જ્યારે મોહમ્મદે સો દિલ મોહમ્મદ સુર મારફત, કે જ્યારે સ્વામી પ્રાણનાથજીની તારતમ વાણી આવી, સ્વામીજી તારતમ વાણી લઈને આવ્યા ત્યારે કુરાનના બધા રહસ્ય જે છે બધા રહસ્ય ખુલી ગયા. આટલું નથી, એ કયામતના જે નિશાનો બતાવ્યા હતા એ પણ બતાવી દીધા. કયામતના 9 નિશાન જે છે એ 9 નિશાન બતાવી દીધા. સમજાવ્યા. કુરાનના બધા રહસ્ય ખુલી ગયા. અને એ રહસ્ય ખુલી ગયા અને જો એ માર્ગ પર ચાલ્યા હઈએ તો એ નૂર રોશન થાય. રાત મેટકે દિન કિયા, રાત મેટકે દિન કિયા. હવે રાત મેટકે નો અર્થ શું? કે અજ્ઞાનતા રૂપી અંધકારની અંદર આ દુનિયાની અંદર જે ચાલી રહ્યું હતું એને બધું સમાપ્ત કરી દીધું. શું સમાપ્ત કર્યું? કે બધા જ નારી ફિરકા સચ્ચિદાનંદ બતાવી રહ્યા હતા, પણ વાસ્તવમાં કોણ છે અને શુદ્ધ ન હતી એ પહેચાન આપણને તારતમ વાણીથી થઈ. સચ્ચિદાનંદ કરે છે ખરા બધા, પણ વિષ્ણુની અંદર બતાવી રહ્યા છે. વાસ્તવમાં છે શું? તો સચ્ચિદાનંદની પૂર્ણ પહેચાન તારતમ વાણી વગર નથી. એટલે શું કહ્યું ધનીએ? ધની કે જો હું ખુદ મારી પહેચાન હું કરાવીશ, હું આવીશ ત્યારે. रात मेट के दिन किया सो दिल मोहम्मद सूर मार्फत. અજ્ઞાનતા રૂપી જે અંધકાર હતો એ મિટાવી દીધો ધનીની તારતમ વાણીથી. અજ્ઞાનતા રૂપી અંધકારને મિટાવી દીધો અને એ મિટાવ્યો તો શું થયું? સૂર્યનો ઉદય થયો. પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન થઈ ગઈ. અને એ પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન થાય તો શું બને? બધા જ નારી ફિરકા છે, નારી ફિરકા સમાપ્ત થઈ જાય. કારણ કે સાચું જ્ઞાન આવ્યું હવે. પણ કોના માટે? કે જે લે એના માટે, જે સમજે એના માટે. ન સમજાવે તો એને છોડો, 8મી 22મી વર્ષે ચિંતા ન કરશો. कॉल किया हके रूहो सो बीच बकावतन सो शायद आई मिली जाहिर हुआ अरसतन. कॉल किया हके रूहो सो, કે રાજી મહારાજે અહીંયા રૂહો પરમધામથી અહીંયા આવી એ પહેલા ધનીએ એમને કોલ કર્યા હતા. હવે કે છે એ સમય આવી ગયો. બીજો કોણે કોલ કર્યો હતો?
બીજો રાજ્ય મહારાજે મોહમ્મદ સાહેબને કહ્યું હતું, રસૂલ મોહમ્મદને કહ્યું હતું કે આખીરના વખત હું આવી અને 30,000 હરફ હું આવીને જાહેર કરીશ, તો એને ગુપ્ત રાખજે. અને એ સમયે મોહમ્મદ સાહેબે પણ અહીંયા કોલ કરીને કહ્યું હતું કે આખીરના વખત ખુદા આવી અને ન્યાય કરશે અને એ સમયે હું પણ એમની સાથે રહીશ. આ જે કોલ કર્યા હતા એ સમય આવી ગયો. હવે એ સમય આવી ગયો. પરમધામની અંદર જે કોલ કર્યા હતા એ સમય આવી ગયો છે. હવે એમ કે છે સો શાયદ આए મિલે, સો શાયદ આए મિલે, જાહેર હુઆ અરસતન. હવે કે જે વાયદો કર્યો તો એ વાયદો ધનીએ પૂર્ણ કર્યો. ધની આપણને યાદ કરાવી રહ્યા છે. બીજો ઈશારો આની અંદર ધનીનો બહુ જુદો છે ઈશારો. ધનીએ જે કોલ કર્યો તો એ કોલ, જે વાયદો કર્યો તો વાયદો ધનીએ પૂર્ણ કર્યો. તો ધનીનો જે કોલ, અને પાછું કહ્યું ધનીએ કે પરમધામની અંદર બહુ મહત્વની વસ્તુ છે આ, કોલ કિયા હકે રૂહો સો, કોલ કિયા હકે રૂહો સો. ક્यों આગળ કોલ કર્યો તો કે છે બીચ બકાવતન. પરમધામની અંદર જે કોલ કર્યો હતો, જે વાયદો કર્યો હતો એ વાયદો અહીંયા ધનીને પૂર્ણ કર્યો. ધની આપણને યાદ કરાવી રહ્યા છે કે મેં જે કોલ કર્યો તો એ મેં કોલ પૂરો કર્યો. આની પાછળનો ઈશારો ધનીનો શું છે? તો મેરી રૂહ, તને તારો કોલ યાદ નથી આવતો? અહીંયા નથી. આપણે વિચારો કે ધનીએ જે કોલ કર્યો તો એ કોલ પૂરો કર્યો, પણ એની પાછળનું કે ભાઈ મેં તો મારો વાયદો પૂરો કર્યો. પરમધામની અંદર મેં જે વાયદો કર્યો તો એ તો મેં તો પૂરો કર્યો, પણ તારો કોલ તને યાદ નથી આવતો? તો આપણે કયો કોલ કર્યો હતો? પ્રશ્ન છે. આપણે એક કોલ નથી કર્યા, આપણે તો ઘણા બધા કોલ કરેલા છે. ધની, અમે તો તમને ભૂલતા હોઈશું. 100 બેર અજમાવી લો, અમે તમને નહીં ભૂલીએ. એક આ કોલ. બીજો કોલ, તું જાગું તો હું તને જગાવીશ. હું જાગું તો તું મને જગાડજે. આ કોલ. આ કોલ આપણને યાદ નથી આવતા? પરમધામની અંદર આપણે દાડમની કડીઓની જેમ અંદર બેઠેલા છે, અને અહીંયા આગળ શું કરી રહ્યા છે? આ બધું યાદ નથી આવતું તને? ધની આ બતાવી રહ્યા છે. આ જે ધનીએ જે કોલ કર્યો હતો એ કોલની અંદર આપણે આપણા કોલ વિચારો ને. ધની કે છે મેં જે કોલ કર્યો તો મેં પૂર્ણ કર્યો. એટલે આની અંદર ઘણું બધું આવી રહ્યું છે કે આશિકનો જે દાવો કર્યો હતો એ આશિકનો દાવો મેં પૂર્ણ કર્યો છે. તો તારો આશિકનો દાવો ગયો ક્યાં? આ ઈશારો થઈ શકે કે ન થઈ શકે? ભાઈ મેં તો કહ્યું કે હું તો આશિક છું, તો હું તો આશિક છું, સબવિધ વદન સહિત બધું લઈને અહીંયા આવ્યો. પણ તે જે કોલ કર્યા હતા એમાંથી તે કયો કોલ પાડ્યો? એટલે સો શાયદ આए મિલી, જાહેર હુઆ અરસતન. તો હવે જાહેર હુઆ અરસતન મીન્સ કે બધાને પર આત્મની, અરસતન મીન્સ પરમધામની પહેચાન, બધાને પર આત્મની બધાને પહેચાન થઈ ગઈ. હવે જો પર આત્મને બધાની પહેચાન થઈ ગઈ તો પર આત્મે જે કોલ કર્યા હતા એની પહેચાન થઈ કે ન થઈ? પ્રશ્ન કરો જાતે. હવે કે ભાઈ આપણા જે મૂળ તન છે એ આપણા મૂળ તન તો ધનીના ચરણોની અંદર છે. આ પહેચાન થઈ કે ન થઈ? આપણને ધનીના ઇલમથી આ પહેચાન થઈ કે ન થઈ? ધનીએ કોલ કર્યો તો એ કોલ પૂરો કર્યો કે ન કર્યો? ધનીએ એ પણ કોલ કર્યો. વિચાર કરો કે ધની જે કઈ રહ્યા છે, કઈ કહી રહ્યા છે એ બધું ધનીએ પૂર્ણ કર્યું છે. બધું જ પૂર્ણ કર્યું છે. છેવટે ધનીએ એ પણ આપણને કહ્યું કે મેરા અર્શ દિલ મોમીન.
છેલ્લે કે મેરા અર્શ દિલ મોમીન, આપણે ઝાંખીને જોયું આપણા દિલની અંદર? આટલી આપણી આશિકી છે. આપણી આશિકી કેટલી છે? આટલી આશિકી છે. અને પરમધામમાં આશિકને દાવો કરે તો ઈશ્કરબદ્ધ ધની સાથે કરીને બેઠેલા છીએ આપણે. જો આપણને આ પહેચાન થઈ ગઈ હોય, કઈ પહેચાન? આપણી પર આત્મની પહેચાન થઈ ગઈ હોય, આપણે આપણી પહેચાન થઈ ગઈ હોય, પર આત્મની પહેચાન થઈ ગઈ હોય, ધનીના વચનો આપણે લઈ રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, અંદર ડૂબી રહ્યા છીએ, તો ધનીએ એ પણ કહ્યું કે મેરા અર્શ દિલ મોમીન, તો ધનીના દીદાર થયા આપણને. કેમ આના પણ નથી ચાલતા? કે ધની તમે બતાવી તો રહ્યા છો કે મેરા અર્શ દિલ મોમીન, મેરા અર્શ દિલ મોમીન, તો હું તો પ્રયત્ન કરું છું, તો મળતા તો તમે છો નહીં. તો એવું તો આપણે શું કરીએ છીએ તો ધની મળતા નથી? આત્મા ખોજ પર નીકળી જાઓ. અને આત્મા ખોજ પર નીકળવા માટે બહાર ભટકવાની જરૂર નથી. ભીતરની મુસાફરી શરૂ કરો. એક ખુદી થી દુની में दूजी सुबह शक, करते फैल तरफ हवा के, पीठ दिए तरफ हक. એક ખુદી થી દુની में 1735 ની અંદર તમે જુઓ, ધનીએ બતાવી દીધું, કયામતના નિશાન પણ જાહેર કરી દીધા, પૂછડ્યો તારો પણ બતાવ્યો, એક માસનો લય છે એ પણ એમને સમજ પડી શાસ્ત્રોના આધારે, છતો પણ માન્યા નહીં. શા માટે? પોતાનું મહેપણું, પોતાની જે બુઝરતી, પોતાની જે સાહેબી હતી એ કોઈને છોડવી ન હતી. અને એને કારણેથી ધનીથી હકથી દૂર થઈ ગયા. એટલે કે છે એક ખુદીથી દુની में, એક ખુદીથી દુની में. કઈ ખુદી હતી? એમની સાહેબી, મારા આટલા અન્યાયો છે, મારું આટલું આ બધું છે, આનો છોડીને કેમ ન જોઉં? વજુદ ખડું હતું. એક ખુદી એટલે મેખુદી તો કહેવાય, અહંકાર અને સંશય, આ બે વસ્તુ હતી. એટલે એક ખુદીથી દુની में, दूजी सुबह शक, સંશયો. અને આ જે બે વાત છે એ ધનીથી આપણને દૂર કરી રહી છે. એક અહંકાર અને એક સંશય, શક. અને એ જે છે એને કારણે રાજી મહારાજને એમણે પીઠ દઈ દીધી. કોઈ આવ્યું નહીં ત્યાં આગળ. 1735 ની અંદર જો એ ઉદાહરણ, કુંભના મેળાની અંદર કોઈ ના આવ્યું, ધનીથી દૂર થઈ ગયા. करते फैल तरफ हवा के, કે નિરાકારનું પૂજન કર્યા. હવે જો આ સમયે જે બ્રહ્મ સૃષ્ટિ હોત ત્યાં આગળ, તો એને ચોટ લાગી હોત કે ન લાગી હોત? વિચારો, આની અંદર કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોત તો ઉલ્લેખ નથી, પણ આમાંથી કોક તો હશે જ, અને એ તો આવી જ હશે, આમાં કોઈ સંશય નથી. અને બધાની જ રહેણી, એટલે શું કે છે? કરતે ફેલ તરફ હવા કે એમની દ્રષ્ટિ નિરાકાર, એનીથી ઉપર ન જઈ શકે. તો પ્રશ્ન એ છે કે એમની દ્રષ્ટિ નિરાકાર સુધી કેમ છે? આ પ્રશ્ન થાય. એટલે કે જે કરતે ફેલ તરફ હવા કે, કરતે ફેલ તરફ હવા કે, એટલે નિરાકાર સુધી છે એમની દ્રષ્ટિ. એની પાછળનું કારણ કે આ બ્રહ્માંડની અંદર જે કંઈ જ્ઞાન આવ્યું છે એ નિરાકારથી ઉપર જઈ નથી શકતું. અને જે ધનીએ બધી ચિઠ્ઠીઓ લખાવી છે, ઈશારાતોની અંદર લખાવી છે, એને કોઈ સમજી નથી શકતું. અને જે સમજ્યા છે બ્રહ્માંડ છોડીને બહાર ગયા છે.
જે સમજ્યા છે એ આ બ્રહ્માંડ ફોડીને બહાર ગયા છે. પહેલામાં પહેલા વલ્લભાચાર્ય જુઓ તમે, વલ્લભાચાર્ય જુઓ તમે કે ભાગવત આ બ્રહ્માંડનો સૌથી શ્રેષ્ઠ ગ્રંથ બતાવેલો છે, ભાગવત. અને એ ભાગવત પર વલ્લભાચાર્ય ટીકા કરી છે, સુબોધની ટીકા. જુઓ તમે, તો શું થયું એમને? આ બ્રહ્માંડને છેદ કર્યો કે ભાઈ તમે બતાવી તો રહ્યા છો, તો બીજે દિવસે ગોપ ગોપીઓ તે ઘરે વ્રજમાં ઉઠીએ તો એ કોણ છે? કે એક બાજુ તમે અખંડ કહી રહ્યા છો, બીજી બાજુ ગોપ ગોપીઓને શ્રી કૃષ્ણ ઉઠે છે, એ કોણ છે? એ બ્રહ્માંડનો છેદ કરીને બતાવ્યો. તો એમનો પક્ષ કયો થઈ ગયો? 82મો પક્ષ થઈ ગયો, આ બ્રહ્માંડની ઉપરનો પક્ષ. જ્યારે આ તો સમજવા જેવી વસ્તુ, જ્યારે એમણે ટીકા કરી, આ ટીકા કરી, ત્યારે એ સમયે કોઈને માનવા તૈયાર થયું? વિચારો, વિચાર્યો કે જે આ વચનો દિલથી લેશે એ સમયે એમણે માન્યા હશે, નહીતર બીજા કોઈ ન માને. આ તો કે છે બકવાસ કરી રહ્યા છે એવું કે. એ જ સ્થિતિ અત્યારે આપણી છે. એવું ના માનશો કે નથી, કે જે કંઈક બતાવી રહ્યા છે, જે કંઈક સુંદર 7-9 બતાવી રહ્યા છે, એ તો કે છે પોતાના મોઢાનું બોલી રહ્યા છે. વાણીમાં તો આવું કહીએ નથી. તે સમયે વલ્લભાચાર્ય જયારે કહ્યું તાર વાણીમાં હતું, એ ભાગવતની અંદર હતું. વલ્લભાચાર્ય જયારે બતાવ્યું ત્યારે ભાગવતો પણ ન હતું, અને છતાં પણ બતાવ્યું. એટલે આમાંથી શું લેવાનું છે આપણે? કે સુંદર 7 જે કંઈક બતાવે એ વચનોને દિલથી વિચારવા પ્રયત્ન કરો. આપણા દિલને સ્પર્શી થાય એને ગ્રહણ કરો, ન સ્પર્શે તો એને છોડી દો. આ એક સરળ અને ઉત્તમ માર્ગ છે. કારણ કે રૂહ છે પરમધામની છે, અને એને બધી જ બિના કલમે આ વાણી લખેલી છે આપણા દિલ પર. પણ આપણે દિલથી લેતા નથી તો શું સમજાય? રાજ્ય મહારાજે આ વાણી છે બિના કલમે લખેલી છે. કેમ? કે તારતમ વાણી બીજું કશું જ નથી, મારફત સાગર બીજું કશું જ નથી, આપણા ઘરની, આપણા બેડરૂમની વાતો છે. અને એ બધી વાતો આપણા દિલની અંદર છે. જો આપણે પરમધામના હઈએ તો. અને જો આ માર્ગ પર ન ચાલે તો સમજી લેવાનું, તો પીઠ દીએ તરફ હક. કે ધણીના વચનોને આપણે સાંભળતા નથી, કરતા નથી, અને ધણીને પીઠ દઈ અને સંસારની અંદર આપણે ફર્યા કરીએ છીએ, સંસારના નીતિ નિયમો ચાલ્યા કરીએ છીએ. આવું કહેવાય ને આપણા માટે વિચારીએ તો. એ તો પેલા તો ન આવ્યા, તો પારબ્રહ્મ પરમાત્માની પહેચાન નથી એમને, અને નારી ફિરકામાં પડી રહ્યા. પણ એ જ વસ્તુ આપણે કરીએ તો, અને કરી રહ્યા છીએ, કરીએ તો નહીં, આપણે કરી રહ્યા છીએ. ધનીના વચનોને આપણે લેતા નથી, અને પીઠ દીધી અને સંસારમાં ફર્યા કરીએ છીએ, ઘૂમ્યા કરીએ છીએ. સો ખુદી કાળી જળ મૂળ સે, સો ખુદી કાળી જળ મૂળ સે અહંકાર. અને મેં ખુદી એટલે અહંકાર છે. અહંકાર જળ મૂળથી કાઢી નાખી. તો એવું આપણું ધની આપણામાંથી શું કાઢશે? એવું તો ધની શું કરશે આપણા માટે? આ બ્રહ્માંડની અંદર જળમૂળથી અહંકાર કાઢી નાખ્યો, તો એ અહંકાર ધની આપણો કાઢશે? પ્રશ્ન જાતે કરો. આ પ્રશ્ન જાતે કરો કે જે અહંકાર હતો આ બ્રહ્માંડની અંદર, એ અહંકાર જળમૂળથી કાઢી નાખ્યો, તો એ અહંકાર ધની આપણો કાઢશે? તો ના, આપણો નહીં કાઢે. જે મોમીન હશે એમનો અહંકાર નહીં કાઢે.
તો કેમ નહીં કાઢે? શું કારણ છે? એની પાછળનું કારણ શું છે? કે આમ ખલક પર મીન્સ દુનિયા પર ધની પોતાનો હુકમ ચલાવી રહ્યા છે, જ્યારે રૂહો પર પોતાનો હુકમ ચલાવી નથી શકતા. એટલા માટે નથી નીકળતો આપણો. ધની આશિક છે, એટલે આશિક છે તો નીંદ આપણને આપી રહ્યા છે. આશિક છે ધની તો નીંદ આપણને આપી રહ્યા છે, સમજાવી રહ્યા છે, મેરી રૂહ તો આંખે ખોલ, મેરી રૂહ તો આંખે ખોલ, મેરી રૂહ તો આંખે ખોલ. કહી રહ્યા છે, તુમ કઈ ઉપજાઓ ને કરું છો અનેક ઉપાય કરી રહ્યા છે, વર્ષોથી 400 વર્ષથી કરી રહ્યા છે. પણ આપણને આ માયામાંથી આપણને દૂર નથી કરતા. આપણે આપણી જાતે થઈએ તો જ ખરા. અને એ આપણો ઇશ્ક રબદ છે, એ નડી રહ્યો છે. જેને કારણે કે હું અહીંયા આવ્યો, આ બ્રહ્માંડમાં આવ્યો, તારા દિલને મેં અર્થ કર્યું, અને છતો તું માયામાં ફરતી હતી, છતો તું બાહ્ય દ્રષ્ટા. કેવી હસી થશે આપણી આ. વિચાર આની પર વિચાર કરો. ક્યારે આપણી આંખો ખુલશે? સો ખુદી કાળી જड़ मूड़ से हुआ जाहिर हक इलम. એ હક ઇલમ તો જાહેર થયો, પણ એ હક ઇલમ તો બિના કલમે આપણા દિલ પર લખેલો છે. એને આપણે દિલથી કેમ નથી વિચારતા? જે ઇલમ ધની અહીંયા આવીને લઈને આવ્યા છે, એ ઇલમ આપણે ક્યાં ખોરી રહ્યા છે? ભાઈ, આવો બીજો પુરાવો ક્યાં છે? બહાર ખોરી રહ્યા છે. આવો પુરાવો બીજો છે ક્યાં? બહાર ખોરી રહ્યા છે. પણ એ છે ક્યાં પુરાવો બીજો? તો આપણા દિલની અંદર. પણ ત્યાં ઝાંખીને જોતા નથી આપણે. તો આપણું દિલ છે રોશન થશે. જોઈશું તો આપણું દિલ રોશન થશે. અજ્ઞાનતા રૂપી અંધકાર હટી જશે. જાહેરની અંદર તો ભાઈ એ જાહેર થઈ ગયા, ધની જાહેર થઈ ગયા, બધાનો અહંકાર ચૂરે ચૂરા કરી નાખ્યો. પારબ્રહ્મ પરમાત્મા જાહેર થઈ ગયા. હવે જાહેર થઈ ગયા તો શું થયું? કે જે બધા જ નારી ફિરકા હતા, બધા બંધ થઈ ગયા, અને એક નિજાનંદ સંપ્રદાય પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા ગયા. દિને ઇસ્લામ થઈ ગયો. દિને ઇસ્લામ. આખી દુનિયા ધનીને મારવા લાગી. દિને ઇસ્લામનો અર્થ શું છે? દુનિયા એ ધનીને માનવા લાગી એક પારબ્રહ્મ પરમાત્માને. એ દિને ઇસ્લામ છે. सक सुबह कुछ ना रही हुई सब में एक रसम. सक સુબે કુછ ના રહી. હવે કે બધાને કોઈ પણ પ્રકારનો સંશય ન રહ્યો. હવે જો કોઈ પણ પ્રકારનો સંશય ન રહ્યો હોય તો શું થાય? તો ચોથું ચરણ, હુએ સબ મેં એક રસમ. હુએ સબ મેં એક રસમ. હવે એક રસમ શું છે? તો બધા જ નિજાનંદ સંપ્રદાયની અંદર આવી ગયા. નિજાનંદ સંપ્રદાયની ધજા નીચે બધા આવી ગયા. મીન્સ કહેવાનો મતલબ કે બધા જ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. એક રસમ, જે જુદી જુદી રસમ હતી, નારી ફિરકા હતા, એ નારી ફિરકા બધા બંધ કરી એક નાજી ફિરકાની અંદર આવી. આ એક રસમ છે. એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. हुई सब में एक रसम. जुदी जुदी बातें कहती फैल करते जुदे नाम धर. तो रात मिट के दिन किया हुए जाहिर सबो फजर. તો આ એક રસમ ની અંદર છે શું? આ એક રસમ ની અંદર છે શું? તો આ તારતમ જ્ઞાન ન આવ્યું એ પહેલા શું થઈ રહ્યું હતું એ જો.
તારતમ જ્ઞાન આવી 400 વર્ષ થયા. શું થઈ રહ્યું છે એ જોઈ રહો. અત્યારે પણ હજુ પણ નારી ફિરકા બંધ થયા નથી. હજુ પણ 400 વર્ષ થયા તેમ છતાં પણ એ વાત છોડો. નારી ફિરકા બંધ નથી થયા એની વાત છોડો. એ તો હજુ દૂરની વાત છે. પહેલા જે કહેવાનો મતલબ કે જેમણે પ્રણામીની કંઠી બોધી છે, કંઠીની પ્રથા નથી, મીન્સ આની અંદર છે, આ ધજા નીચે છે, એ પણ આ ધજા નીચેથી છોડીને ચાલ્યા ગયા છે. જે થવું જોઈએ એ થયું નહીં, એનાથી વિરુદ્ધ થઈ રહ્યું છે. કેમ? પૈસાવાળું થવા સ્વામિનારાયણ ધર્મ અપનાવી લીધો. જો તમે વિચાર કરો, તમે આપણો ધર્મ છોડીને બીજે જાય છે. શું પહેચાન કરી અમે? એટલે જે ઉપલા માયના લે છે એ ધણીને પીઠ દઈને ચાલ્યા જાય છે અને નિરાકાર હવા શૂન્યને પૂજી રહ્યા છે. આ છે આ. આપણને તારતમ વાણી મળી, બધું જ થયું, પણ તેમ છતાં છોડીને ચાલ્યા જાય છે. એક ઉદાહરણ આપું, નાનું ઉદાહરણ. કે એક ગામની અંદર 60 થી 70 સુંદર સાદ હતા. 60 થી 70 સુંદર. ઘટતા 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 ઘટતી 20 સુંદર સાદ રહ્યા. તો એ ગયા ક્યાં? શા માટે બીજે ગયા? તો અમુક સુંદર સાદ જે છે એની પાછળ એક કારણ નથી, ઘણા અનેક કારણો હોય. એમાં એક કારણ આ છે કે આ ધર્મ તો કશું નથી, સ્વામિનારાયણ જે તો પૈસા વાળું થાય. એક આ. બીજી વસ્તુ કે ત્યાંનું મેનેજમેન્ટ, એ મંદિરનું જે મેનેજમેન્ટ છે આપણા કરતા બહેતર છે, ઘણું બધું સારું છે. એટલે દુનિયા તો બાહ્ય દ્રષ્ટિથી જોવે, પછી ભીતર આવે ત્યારે ખબર પડે. જે બધા પ્રોગ્રામ થઈ રહ્યા છે ત્યાં આગળ સારી રીતે પ્રોગ્રામ થઈ રહ્યા છે. આપણામાં તે નથી. આપણને અંદર એનો અભાવ છે. બીજું કારણ કે અજ્ઞાનતાનો અભાવ. કે જે સંચાલન કરી રહ્યા હોય એ સંચાલન કરી રહ્યા છે એ સાચું જ્ઞાન નથી આપતું. એટલે સાથ ચાલ્યો જાય. જે જોઈએ ન મળે તો શું કરે? આપણે દુકાને ગયા, કોઈની દુકાને ગયા, આપણે જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ નથી મળતી ત્યાં આગળ, તો પછી એ દુકાન પર ઉભા રહેશો તમે? વિચારો. ત્યાંથી બીજી દુકાન પર જશો. કે આપણે ગમે ત્યારે ત્યાં જઈએ છીએ તો કશું હોતું નથી, ત્યાંથી બીજી દુકાન પર જતા રહેશો તમે. બહુ બારીક, બધી નાની નાની વાતો છે પણ બારીક વાતો છે કે શા માટે નારી ફિરકા બંધ નથી થતા. 400 વર્ષ થયા, તારતમવાણીનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, છતાં પણ નથી થતા. કારણ શું છે? તો પહેલામાં પહેલું તો મેં ખુદી અને સંશય. જ્યાં સુધી એમના સંશયો નહીં મીટે અને જ્યારે સંશયો મીટ્યા તો મેં ખુદી પણ સમાપ્ત થઈ જશે. એ મેં ખુદી છે, સંશયો નથી મીટવા દેતું. ના ભાઈ, આ સાચું છે, બસ પોતાનો કક્કો સાચો કરાવે. પણ એ સંશયો ધીરે ધીરે મટી જશે તો મેં ખુદી પણ નાબૂદ થઈ જશે. અને એ મેં ખુદી જો નાબૂદ થઈ તો એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. બધાની રસમ એક થઈ જશે, એક રાગ થઈ જશે.
जुदी 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 जाते कहावती, ફેલ કરતે જુદે નામ ધર. જુદી જુદી જાતો, જુદા જુદા નામ, જુદા જુદા ધર્મોની અંદર, નારી ફિરકાની અંદર બધા હતા. એ બધા સો રાત મેટકે દિન કિયા, સો રાત મેટકે દિન કિયા. સાચી રાહ બતાવી. જે જ્ઞાનતા રૂપી અંધકાર હતો એને મિટાવી અને સચ્ચાઈની પહેચાન કરાવી. એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી. અને આ પહેચાન કરાવી, ધનીએ આ પહેચાન કરાવી અને આમ ખલગ જો આ પહેચાન કરાવી અને એ માર્ગ પર ચાલશે તમને ત્રીજી બહિસ્તી મળશે, અને નહીં ચાલે તો આઠમી બહિસ્તી મળશે. સરળ અને સિમ્પલ. સો રાત મેટકે દિન કિયા, હુઈ જાહેર સબો, હુઈ જાહેર સબો ફજર. સબો ફજર. બધાને હવે સમજ પડી ગઈ. હવે સમજ પડી ગઈ અને ના આવે તો વાંકવાનું. એમ આપણને તારતમ્ય જ્ઞાનની આપણને પણ શુદ્ધ પડી ગઈ. કોઈ સંશય નથી રહ્યો. અને કોઈ સંશય ન રહ્યો હોય તો હવે કરું શું? તો આપણે લક્ષ્ય શું રહ્યું આપણું? કે ધનીએ જે કહ્યું છે કે મેરા અર્થ દિલ મોમીન, તો આપણે દિલમાં ઝાંખીને જોઈએ તો ખરા. તો ધની સાથે બેસીને વાતો કરીએ તો ખરા. પણ ત્યાં તો જવું નથી હોતું. પરમધામની અંદર એક પલ એવી નથી ધનીને આપણે ભૂલ્યા નથી. અહીંયા આગળ એક પલ એવી નથી કે ધનીને યાદ કરતા હોઈએ આપણે. અહીંયા આગળ એક પલ એવી નથી ધનીને યાદ કરતા હોઈએ. ભલે સત્સંગમાં આપણે બેઠા, ભલે સત્સંગમાં બેઠા, પણ મન ક્યાં ફરી રહ્યું છે વિચારો. સુંદર સાથ, આપણું મન ક્યાં ફરી રહ્યું છે? વિચાર્યો એ બતાવી રહ્યા. એ ચોટ નથી લાગતી આપણને. જીનો ખુલી નજર રૂહ કી, જીનો ખુલી નજર રૂહ કી. હવે આની અંદર જીનો ખુલી નજર રૂહ કી, આની અંદર જીનો ખુલી નજર રૂહ કી, સોઈ પહોંચે અર્થ હક. જીનો છૂટી ન નજર જાહેરી, સો પડે દુની બીચા સક. ચોથું, આ છેલ્લી ચોપાઈ બહુ મહત્વની છે. આ ચોપાઈ બહુ જ મહત્વની છે કે જેની ખુલી નજર રૂહ કી, કે આ વચનો ધનીના જે વચનો છે, તારતમ વાણી છે, મારફત સાગર છે, એ દિલની અંદર લીધા. રૂહ કી નજર મીન્સ દિલ. રૂહની નજર શું છે? મોમીન કોણ છે? તો મોમીન બીજું કશું નથી પર આત્મનું અંતસ્કરણ છે મોમીન. અને મોમીનનું દિલ શું છે? તો રૂહ છે. એ રૂહની નજર. મોમીનનું દિલ શું છે? તો મોમીનનું દિલ બીજું કશું નથી, એ રૂહ છે. અને એ જ મોમીનનું દિલ છે, એ જ પર આત્મનું દિલ છે. એ જ પર આત્મનું દિલ છે. એને રૂહ કહે છે. એટલે ખુલી રૂહ કી નજર, જો રૂહની નજર, જીનો ખુલી રૂહ કી નજર, કે આની અંદર, આ વાણીની અંદર જેણે પોતાના દિલથી આ વચનો લીધા છે, આ બધા સંશયો મટી ગયા છે. સંશયો મટી ગયા છે. ધનીના વચનોને દિલથી લીધા છે. તો શું થયું? તો સોઈ પહોંચે અર્થ હક. અને એ પહોંચે ક્યાં આગળ? અર્થ હક. હવે અર્થ હક શું છે? તો કહેશે પરમધામમાં પહોંચે. ના, પરમધામ નહીં. પરમધામ પહોંચીને કરશો શું ત્યાં આગળ? તમે પરમધામ પહોંચીને કરશો શું ત્યાં આગળ? ત્યાં તો આપણા ધની છે નહીં. હવે આવું કહીએ તો કે પરમધામમાં આપણા ધની નહીં, તો જાહેરી અર્થ લેનારા શું કે? શું ખરેખર પરમધામની અંદર આપણા ધની છે? તો ના, નથી. જો પરમધામની અંદર આપણા ધની હોય તો આપણને ફાર્મસી મળે નહીં. તો ફાર્મસી આવી કેમ? ધની નથી એટલે. ક્લાસમાં સુંદર સાથ વિચાર કરો કે ક્લાસમાં વિદ્યાર્થીઓ ધમાલ ક્યારે કરે? સાહેબ ના હોય ત્યારે. અને સાહેબ આવે તો ધમાલ કરે કોઈ? સિમ્પલ. જો આપણા પરમધામની અંદર આપણા ધની હોય તો આપણને ફાર્મસી આવે ખરી? મીન્સ પરમધામની અંદર ધની નથી તો ધની છે કયો?
मेरा अर्श दिल मोमिन, એ દિલના દરવાજા ખુલી જાય ને ત્યાં ધનીના દીદાર કરો. એ આપણા દિલને ધનીએ અર્શ બનાવ્યું છે. કેમ કે પરમધામનું જે અર્શ છે એ અર્શ અત્યારે ત્યાં એમનું નથી, હોવા છતાં પણ નથી. ધની અહીંયા અર્શ બનાવી દીધું. મૂળ મિલાવો જાગણી બ્રહ્માંડનો મૂળ મિલાવો કેમ કયો ગુમ્મટજીને? આની પાછળનું કારણ શું છે? તો આની પાછળનું કારણ આ છે. જાગણી બ્રહ્માંડનો મૂળ મિલાવો છે કયો ગુમ્મટજી? તો કેમ ગુમ્મટજી છે? બધા કહે છે તો ખરું ભાઈ જાગણી બ્રહ્માંડનો મૂળ મિલાવો ગુમ્મટજી છે, પણ કારણ શું? શા માટે સાથે આવ્યા છે અને સાથે જવાનું છે? આની પાછળનું કારણ શું છે? આ બધું વિચારો અંદર, તો આ બધા જ જે ગુજ રહસ્ય છે બધા ખુલી જશે, ઓટોમેટિક ખુલશે. આ બધું શું કારણ છે એવું કે સાથે આવ્યા સાથે જવાનું? પરમહંસો જાગી ગયા તો એ પરમધામ નથી ગયા? તો ના, નથી ગયા. એ નથી ગયા, એ પણ જાગણી કરી રહ્યા છે એમની શક્તિથી. પછી બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન એમની શક્તિથી જાગણી કરી રહ્યા છે. કોને ખબર પડે? કે જે દિલથી વચનો લે એને ખબર પડે. આ બધા જ સંશયો એમના દૂર ક્યારે થાય? એટલે જીનો ખુલી નજર રોકી, જીનો ખુલી નજર રોકી. હવે આ નજર ખુલે, દિલના દરવાજા ખુલી ગયા. હવે જો રૂહની નજર ખુલી તો પહેલામાં પેલું તો શું? મેં પણ સમાપ્ત થઈ ગયું, સંશય બધા મટી ગયા. મેં પણ સમાપ્ત થઈ ગયું, સંશય બધા ગયા, મન નમન થયું, દિલના દરવાજા ખુલી ગયા. દિલના દરવાજા ખુલી ગયા તો ત્યાં આગળ કોણ બિરાજમાન છે? ધની બિરાજમાન છે. અર્શ હક સોઈ પહોંચે, અર્શ હક એ દિલમાં પહોંચે, એ પરમધામ પહોંચે, એ મૂળ મિલાવાની અંદર પહોંચે. કયા મૂળ મિલાવાની અંદર? જાગણી બ્રહ્માંડના મૂળ મિલાવાની અંદર પહોંચે. પરમધામના મૂળ મિલાવામાં પહોંચીને શું કરવાના છો તમે? જાગણી બ્રહ્માંડના મૂળ મિલાવામાં પહોંચે. જીનો છૂટી ન નજર, જી હવે એક આ બતાવ્યો માર્ગ, પણ જીનો છૂટી ન નજર જાહેરી. હવે જાહેરી કોને કહ્યું છે? જીનો છૂટી ન નજર જાહેરી, કે જે ધનીના વચનોને અંતસ્કરણથી લઈ રહ્યા છે. આ જાહેરી નજર અંતસ્કરણથી લઈ રહ્યા છે. એક રૂહ નજર બતાવી અને એક જાહેરી નજર બતાવી. એક દિલ મિજાજી બતાવ્યા અને એક દિલ હકીકી બતાવી. જેનોને આ છૂટી નથી, જાહેરી નજર છૂટી નથી, મીન્સ કે ધનીના વચનોને હજુ દિલથી નથી લીધા, મારફતનું જ્ઞાન દિલથી નથી લીધું અને અંતસ્કરણથી લીધું છે. એ નજરને કારણે એમના સંશયો હજુ મટ્યા નથી. એટલે કે જે જીનો છૂટીને જાહેરી નજર તો પડી દુની બીચ સક, સો પડી દુની બીચ સક. એમના સંશયો નથી મીટ્યા હજુ. એ સંશયની અંદર જ ડૂબી રહેલા છે. તો અહીંયા બે ત્રણ પ્રશ્ન છે. ધનીના વચનોને દિલથી કેમ લેવાના? એક આ પ્રશ્ન. ધનીના વચનોને દિલથી કેમ લેવાના? આપણા સંશયો ક્યારે મીટે? આપણા સંશયો ક્યારે મીટે? બીજો પ્રશ્ન. આ બધા નાના નાના પ્રશ્નો. ત્રીજો પ્રશ્ન, ધનીના જે ગુજ રહસ્ય જે છે એ ક્યારે સમજાય? ધનીના ઈશારો છે એ ક્યારે સમજાય? હક્કે દિલ કી બારીકિયા આપણે ક્યારે સમજીએ અને કેમ? તો તરત જવાબ આપી દેશે ભાઈ દિલથી લેશો તો સમજાશે. તો કેમ? પ્રશ્ન સાથે કેમ એ પણ જોડે ને જોડે છે કે ભાઈ ધનીના જે હક્કે દિલ કી બારીકિયા સમજવી હોય તો ધનીના વચનો દિલથી લો તો સમજાશે. તો કેમ દિલથી લેવાના? શું કારણ છે?
આ જે નાના નાના પ્રશ્નો છે એ પ્રશ્નોની અંદર આપણે જ્યારે ડૂબીશું ત્યારે આપણી રહેણી અવશ્ય બદલાશે, અવશ્ય બદલાશે. આ ગુંજ રહસ્યની અંદર ડૂબવા પ્રયત્ન કરીશું તો આપણી દ્રષ્ટિ જે છે, આપણી દ્રષ્ટિ ભીતરનો માર્ગ ખોલી રહી છે. આપણી દ્રષ્ટિ ભીતરનો માર્ગ ખોલી રહી છે અને બાહ્ય માર્ગ બંધ કરી રહી છે આ પ્રક્રિયાથી. અને અંદર આની અંદર ડૂબીશું તો આપણી રૂહની નજર ખુલી જશે. એટલે વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ મટી જશે. વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ મટી જશે. મીન્સ કે આપણું અંતસ્કરણ નમન થશે. અંતસ્કરણ નમન થઈ ગયું. અને જેણે અંતસ્કરણ નમન કર્યું છે એ જુઓ, વિતકનું ઉદાહરણ છત્રસાલ. છત્રસાલ બધું જ ધણીના ચરણની અંદર સુપ્રત કરી દીધું. ત્યારે ધણી કહે છે કે મને તું લાલદાસજી પણ વધારે પ્રિય છે. લાલદાસ તો એમની સાથે ને સાથે હતા. અને તેમ છતાં પણ જ્યારે છત્રસાલ આવ્યા, પહેલી કે બીજી જ મુલાકાતની અંદર કહી દીધું એમણે. તો કેમ કહ્યું? લાલદાસને કશું વિચાર, હા ભાઈ હશે. તે ઘડે બીજું જો વજૂદ ખડું થયું હોય તો કે ભાઈ હું એમની સાથે ને સાથે રહું છું, છતાં મને નથી કહેતા. અને કાલે આવે છે ને એમને એટલું મહત્વ આપી દીધું. પણ કેમ મહત્વ આપ્યું એની પાછળનું કારણ આ છે. એમ સુંદર સાથ એ જ રીતે કોઈ સુંદર સાથ 40-50 વર્ષથી વાણીનું મંથન કરતા હોય અને કોઈ સુંદર સાથ 1 કે 2 વર્ષથી મંથન કરતા હોય અને એ સુંદર સાથ જે 2 વર્ષથી મંથન કરી રહ્યા છે એ બિજલીની ચાલથી ચાલી રહ્યા છે અને પેલા આમ ખલકની ચાલથી ચાલી રહ્યા છે. તેમ છતાં પાછા વજૂદ ખડું રાખે 50 વર્ષથી કે ભાઈ આજકાલના આયેલા આ જો ને આપણે શીખવાડે છે. અમે તો ભાઈ વર્ષોથી છીએ, અમે છે વર્ષોથી છે. એ પોતાનું મેં પણ છોડતા નથી. એટલે જેની ખુલી જીનો ખુલી રૂહ કી નજર, પછી આપણે 50 વર્ષથી એ પણ આપણી રૂહની નજર ન ખોલી તો પછી એનો અર્થ શું છે? એટલે જીનો ખુલી રૂહ કી નજર, જેણે આ રૂહની નજર ખોલી છે, જે આ માર્ગ પર ચાલ્યું છે અને મંજિલ પહોંચતો વાર નહીં લાગે. મંજિલે જતો વાર નહીં લાગે. સોઈ પહોંચે અર્સહક એ પહોંચે. ધણીના ચરણોની અંદર એ પહોંચે. ધણીના ચરણોની અંદર એ પહોંચે. હવે અર્સહક ધણીના ચરણ છે ક્યાં? અત્યારે ધણીના ચરણ કમળ છે ક્યાં? આપણા દિલની અંદર છે. આપણા દિલની અંદર છે. કોઈ કહે છે પરમધામની અંદર છે, મૂલ મિલાવાની અંદર. તો ખરેખર ધણીના ચરણ છે ત્યાં? વિચારો, આની પર વિચાર કરો. આ જે બાતોનું રહસ્ય છે, આ બધા જે સંશયો આને દૂર થાય છે. અને જે દિલથી લેતા હશે એને કોઈ પણ પ્રકારનો સંશય નહીં હોય. અને જે દિલથી નથી લેતા, જે દિલથી નથી લેતા, જે અંતસ્કરણથી લે છે એના સંશયો કદાપી નહીં મટે. એટલે કે છે જીનો છૂટી ન નજર જાહેરી, જીનો છૂટી ન નજર જાહેરી, સો પડે દુની બીચસક. તો અહીંયા આગળ આપણી રહેણી કેવી છે એ બતાવી, મોમિનોની રહેણી કેવી હોય એ બતાવી. આની પર વિચાર કરો સુંદર સાથ. અને સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈ દોડાવીએ. અને જેણે હવે દોડાવીએ પહેલા એક આગળ કહી દઉં, એક સરસ આગળ શું થશે કે જો રૂહની નજર ખુલી તો શું થાય? ખુલી હકીકત મારફત. જીનો ખુલી હકીકત મારફત, તો સહેના વિછોડા ખીન
और हक इल्म खोल्या आखरी ए बीच असल અર્સતન એ બીચ અસલ અર્સતન તો હકીકતને મારફત ખોલી નાખે કારણ કે હવે ધનીના ચરણોની અંદર પહોંચી ગયા આપણું દિલ ખુલી ગયું દિલ ગદગદ થઈ ગયું દિલ આપણું ખુલી ગયું હવે દિલની અંદર તો બિના કલમે ધનીને લખેલું છે આ વાણી તો બીજું કશું નથી આપણી જ વાણી છે પોતાની હવે આપણને બધું યાદ આવી જાય તો પછી બોલીએ કે ન બોલીએ એ યાદ આપણને કેમ નથી આવતું જેમ માણસ પોતાની યાદ શક્તિ ભૂલી ગયો હોય એને બધું યાદ કરે પણ જ્યારે એને યાદ આવી જાય ત્યારે એની યાદ શક્તિ યાદ આવી જાય ત્યારે શું કરે બધું એની જાતે બોલે કે ન બોલે પછી એમ કોઈની જરૂર પડે ખરી આ વસ્તુ છે કે આપણી નજર જ્યાં સુધી માયાની અંદર છે ત્યાં સુધી બધું ભૂલીને બેઠા છે પણ આપણી નજર જ્યારે પરમધામની અંદર જાય હક ચરણોની અંદર આપણી નજર જાય અને એ નજર ખુલી જાય હકની રૂહની નજર ખુલી જાય તો આ બધું જ આપણે બોલવાના છે કારણ કે આપણા દિલની અંદર તો આ બધું છે ને છે જેમાં કોઈ સંશય નથી જો આપણે અસલ તન આપણું પરમધામની અંદર હોય તો આપણે નિષ્પત્તિ હઈએ તો અને જો નિષ્પત્તિ ન હઈએ તો ત્રીજી બહિસ્તી છે નુકસાન કશું નથી ચિંતા ન કરશો નુકસાન કશું નથી એટલે શક ન લાવો સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ જીનો ખુલી નજર રૂહ કી સોહી પહોંચે અર્થ હક જીનો છૂટી ન નજર જાહેરી સો પડે દુની બીચા સક સો પડે દુની બીચા સક બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી સદગુરુ મહારાજ કી જય શ્રી સુંદર સાત સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ ધર્મ પ્રણામજી